જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય અને પીરસતી વખતે ગરમ કરવાની પણ જરૂર ના પડે ને તેવા કારેલાના શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. આ રીતે કારેલાનું શાક બનાવવાથી કારેલા બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી થોડા સોફ્ટ બનશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ કાજુ કારેલાનું ક્રિસ્પી શાક કેવી રીતે બનાવાય છે. પરંતુ તે પહેલાં જોઈએ કે તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે. અને આ બધી વસ્તુ તો એવી છે ને કે જે લગભગ દરેક લોકોના ઘરમાં હોય જ છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો કારેલાનો આ જે આગળનો અને પાછળનો પાર્ટ હોય ને તેને થોડું દૂર કરી કારેલાને આ રીતે રીંગ બને ને તે રીતે સમારી લેવાના છે. અને રીંગ આ રીતે મીડિયમ સાઇઝની કાપવાની છે, બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં. કારેલા આજે મેં 500 ગ્રામ લીધા છે. અને બધા જ કારેલા સમારાઈ જાય તે પછી તેને સારી રીતે ધોઈ લઈશું. તો ધોતી વખતે આ રીતે થોડા તેને મસળી પણ લઈશું, એટલે તેમાં જો કોઈ પણ મોટા બી પાકા બી હોય ને તો તે દૂર થઈ જાય. અને સારી રીતે ધોઈ લીધા પછી આ રીતે તેમાંથી પાણી નીકળી જાય ને તે રીતે બધા જ કારેલાને આપણે એક બીજા વાસણમાં શિફ્ટ કરી દઈશું. અને કારેલામાં રહેલી કડવાશ દૂર થઈ જાય તે માટે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું. કારેલા અને મીઠાને સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી ઢાંકી અને લગભગ 1 થી 2 કલાક સુધી તેને રહેવા દઈશું. અને કારેલામાં રહેલી કડવાશ દૂર કરવા માટે આ સ્ટેપ ઘણો જ જરૂરી છે. હવે લગભગ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોશો ને તો મીઠાને લીધે તેમાંથી થોડું પાણી છૂટું પણ પડ્યું હશે. તો હવે કારેલામાં રહેલી બધી જ કડવાશ દૂર થઈ જાય ને તે માટે 2 હાથની મદદ વડે થોડા કારેલા હાથમાં લઈશું અને તેને દબાવીશું ને તો તેમાંથી પાણી દૂર થવા લાગશે. જ્યારે આપણે કારેલામાં રહેલું આ પાણી દૂર કરતા હોઈએ ને ત્યારે જે કારેલાની રીંગ બની છે ને તે આખી રહે, તૂટી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને જો તમારી પાસે સમય હોય ને તો કારેલામાં મીઠું એડ કર્યા પછી લગભગ 2 કલાક સુધી રહેવા દેશો ને તો આ પાણી વધારે પ્રમાણમાં નીકળશે અને શાક વધારે ટેસ્ટી બનશે. તો બસ કારેલામાંથી નીકળેલું આ બધું જ પાણી આપણે દૂર કરી દઈશું. અને કારેલામાં એડ કરીશું બધા જ મસાલા. તો અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ, લગભગ 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ, 5 ચમચી જેટલું અધકચરું વાટેલું શેકેલું જીરું અને 5 ચમચી અધકચરી વાટેલી વરિયાળી. કારેલામાં આપણે મીઠું એડ કર્યું હતું તો હવે ફક્ત અડધી ચમચી જેટલું તેમાં મીઠું એડ કરીશું. 5 ચમચી આમચૂર પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો. અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો ત્યાં સુધી મિક્સ કરીશું કે જ્યાં સુધી આ બધા જ મસાલા છે ને તે કારેલાની રીંગને કવર ના કરી દે. એટલે કે બધાની ઉપર સારી રીતે મસાલા કોટ થઈ જાય ને તે બહુ જ જરૂરી છે. લગભગ આ રીતે બધા જ મસાલા કારેલાની ઉપર કોટ થઈ જશે. અને હવે નેક્સ્ટ સ્ટેપ છે તળવાનો. તો તેલ જ્યારે એકદમ સારી રીતે ગરમ થઈ જાય ને તે પછી આ કારેલાને તેમાં તળવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ રીતે વચ્ચે વચ્ચે બહુ હલાવવાની જરૂર નહીં પડે. અને જ્યારે કારેલાની રીંગ છે ને તે એકદમ સરસ ક્રિસ્પી બની જાય ત્યાં સુધી તેને તળી લઈશું. આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખી અને તળવાથી કારેલા બહારથી સરસ ક્રિસ્પી બને છે, પરંતુ અંદરથી થોડા સોફ્ટ પણ રહે છે. એટલે તેને તમે શાક તરીકે સારી રીતે ઉપયોગમાં લઈ શકો. જેટલા વિડીયોમાં દેખાય છે ને એટલા જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે આ કારેલા. તમે આ કારેલાને શાક બનાવ્યા વગર જ આ રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો. તમે જોઈ શકો છો તે બહારથી સરસ ક્રિસ્પી પણ અંદરથી થોડા સોફ્ટ પણ છે. તો હવે શાક બનાવીએ. તો શાક બનાવવા માટે મેં એ જ કઢાઈનો ઉપયોગ કર્યો છે અને તેમાં 2 મોટી ચમચી તેલ લીધું છે. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. અને જીરું થોડું સતળાઈ જાય ને તે પછી તેમાં લગભગ 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને તે પછી તેમાં એડ કરીશું કાજુ. તો આજે મેં લગભગ 15 થી 17 જેટલા કાજુ લઈ અને આ રીતે વચ્ચેથી કટ કરીને તેમાં એડ કર્યા છે. કાજુને આપણે ફક્ત 1 મિનિટ સુધી સાતળવાના છે. તે એકદમ ડાર્ક કલરના ના થઈ જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને તે પછી તેમાં અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. અને સાથે જ 2 ચમચી જેટલા સફેદ તલ તેમાં એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ અડધી મિનિટ સુધી સાતળી લઈશું.
અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો. હવે તેમાં એડ કરીશું તળેલા કારેલા. સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ રીતે આ શાક બનાવવાથી કારેલામાં બિલકુલ જ કડવાહટ લાગતી નથી અને સરસ એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે ચટપટું અને ટેસ્ટી એવું ક્રિસ્પી કાજુ કારેલાનું શાક જરૂર ટ્રાય કરજો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Thank you.